રાખે રેશન કાર્ડની લાઈનમાં, પામોલીન તેલ આવે, માથામાં એ નાખવાનું, ખાવાનું એ જ. ભાઈ ભાઈ તમને ખબર છે હું પૈસા કેમ નથી લેતો? હું કહે જો મને મજા ના આવે તો ઘેર જતો રહું, તમે શું તોડી લેવાના હતા કે ભાઈ નહીં ભાવે. એ ગરીબ ઘરમાં હું જન્મ્યો. હું જાતે બ્રાહ્મણ ના જાતમાં માનતો નથી, પણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો. અને કોઈ પણ વાર્તામાં શું લખેલું આવે? એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ થાલો ગરીબ જ હોય, એટલે વાણીઓ થાલો પૈસાદાર જ હોય. હું એકચ્યુઅલી આ વાર્તા લખવાનો હોતું જ થાલો જડતો નથી. હું તો મારી મર્સિડીઝ બતાવું કે જો આને ગરીબ બ્રાહ્મણ કહેવાય. એ ગરીબ ઘરમાં જન્મ ને એક દિવસ મેં મારી બાને પૂછ્યું, મારી બા સ્કૂલ નથી કે 500 ભજન ડોસી મોઢે ગાય છે. એ મારી માને પૂછ્યું કે બા આપણે ગરીબ કેમ છીએ? બધા પાસે પૈસા છે, આપણી પાસે કેમ નથી? ત્યારે મારી બાએ બહુ સરસ જવાબ આપ્યો. મને કે બેટા આપણે ગયા જન્મમાં હારા કર્મ નતા કર્યા ને એટલે આપણે ગરીબ છીએ. તો મેં કીધું હવે શું કરું? મને કે હવે હારા કર્મ કરો, બધું સારું કરો. પણ બધું કેવી રીતે થાય? મને કે ગૌ માતાની સેવા કર, મંદિરમાં ઘંટડી વગાડવા જા, ચપ્પલ ગોઠવ, બાપજીની પૂજા હોય તો ત્યાં આગળ પ્રસાદી વેચવા જાય, કીડિયારું પૂરવા જાય, ત્યાં લે લા થોડો લોટ લઈ જાય. આવું નાનું નાનું કામ કર. આપણે કોઈ પૈસા તો છે નહીં. એક રૂમનું ઘર, ઘરમાં સંડાસ બાથરૂમ નહીં, તળાવ પર જવાનું, ઘરમાં પંખો નહીં. બહુ શરમ આવે કે ગમે એટલી ફિલોસોફી મારો, પૈસા વગર કશું નથી, બધું તેલ લેવા જાય, બાકીનું બધું. એક દાડો બાપાને કીધું સાયકલ લાવી આવો, સ્કૂલ ચાલી બહુ દૂર, આપણે ગરીબ હોઈએ એટલે ભગવાન તકલીફો હોતી ના લે. એટલે ગામના આ છેડે ઘર ને આ છેડે સ્કૂલ ચાલા, હેરતા હેરતા જવાનું 1 કલાક થાય. વરસાદ આવે, ગરમી પડે, ચપ્પલ ના હોય, સેફ્ટી પિન મારીને પકડવાના. એક દિવસ મારા બાપાને પૂછ્યું, મેં તું સાયકલ લાવી આલો યાર. મને કે હું દરજી, મારા બાપુજી દરજી કામ કરે કોટલા ઉપર. હું તમને બધાને વાત કેમ કહું છું ખબર છે? જીવન ગમે ત્યારે શરૂ થઈ શકે છે. રણસિંહે બહુ સરસ વાતો કરી, તમે કદાચ ધ્યાનથી અથવા મારા પહેલા બી જે લોકો બોલ્યા બહુ સરસ બોલ્યા. મારા બાપાને કીધું સાયકલ લઈ આપો, નહીં તો સ્કૂલ નહીં જવું. એ દિવસે મારા બાપાએ મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મારી આખી જિંદગી બદલાઈ ગઈ 8મા ધોરણ. મને કે સાલા કોઈ કરોડપતિ ત્યાં જન્મ્યો હતો? હું સાલી વાત સાચી, હું શું કરવા? હાલા મુકાબીન ત્યાં જન્મ્યો હતો, કોઈ તકલીફ જ નથી. પણ મેં તો એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં તો કેવી રીતે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન સારું હશે ને તો ધનના ઢગલા થઈ જશે. તન અને મન. આજે મારી 60 વર્ષની ઉંમર છે સાહેબ. 100 ટન મારું છું. કેટલા? 100 દિવસ. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. અને બધા છોકરો જોઉં, મેં કમીન છે 5000 પુસ્તકો વાંચ્યા. તમારી સામે ઉભો છું. રહેવા માટે ઘર નતું, લોકો માટે બંગલાઓની સ્કીમ કરું છું. બાપુજીની ઓટલા પર દરજીની દુકાન, અત્યારે મારી 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને છે. સ્કૂલમાં ફી ભરવાના પૈસા નતા, અત્યારે આણંદ પાસે 1100 વીઘામાં 2500 કરોડની યુનિવર્સિટી બનાવે છે. ના શું થાય? દીકરા દીકરીઓ આપણને છે ને કોઈ કહેતું જ નથી. આપણે હિન્દુ થઈ ગયા, મુસલમાન થઈ ગયા, પટેલ થઈ ગયા, ચૌધરી થઈ ગયા. ભગવાને તો કોઈ માણસ બનાવીને મોકલ્યો છે. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો બનાવી દીધા. ડુંગળી ખવાય, બટાકા ના ખવાય. એટલે મોહમ્મદ પૈગંબરે બી એક ઇસ્લામ બનાવ્યો, ત્યાં 72 ફિરકા છે. દિલ હે કે માનતા નહીં, ત્યાં ડિઝર્ટ છે. હિન્દુ ખતરામ છે, મુસલમાન ખતરામ છે, પટેલ ખતરામ છે, ચૌધરી કોઈ ખતરામ નથી. ગરીબ ખતરામ છે. જેની પાસે 25,000 રૂપિયા નથી, માણસ હિન્દુ હોય મુસલમાન શું ખતરામ? આ બનાસકાંઠામાં જન્મ્યો છું, બનાસકાંઠામાં મોટો થયો છું, પાલનપુરમાં. 400 રૂપિયામાં પાલનપુરમાં એક હોટલમાં હું વેટરની નોકરી કરતો હતો. બ્રાહ્મણનો છોકરો છું. 3 વર્ષ મેં સંડાસ બાથરૂમ સાફ કર્યા. કોઈ કામ નાનું નથી હોતું, પણ પોનના ગલ્લે નવરા બેહી રહેવું ને સૌથી હલકું કામ હોય. એક ગરીબ ઘરમાં જન્મી 3 વર્ષ પાલનપુરની હોટલ મહેતામાં મેં વેઇટરનું કામ કર્યું. અમે 4 વેઇટર હતા. મારી સાથે વાળા 3 જણા, એક મરી ગયો દારૂ પીને, એક જીપો ચલાવે છે, એક હજુ વેઇટર છે. હું તમારી સામે ઉભો છું, જેની અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર નંબર 1 અને નંબર 2 બે હોટલો છે, જેમાં 300 વેઇટરો મારી હોટલમાં કામ કરે છે. હું મારી કોઈ યશ ગાથા ગાવા નથી આવ્યો, પણ 84 લાખ યોનિઓમાં જખ મારીને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે. અને એમાં નાક કાન બધા સ્પેર પાર્ટ ઓકે હોય તો લોટરી છે. હું શું કરું? પ્લગમાં આંગળી ઘાલ દેવાની. માં તો કોઈ સપોર્ટ જ નથી. તને ભિખારી નહીં જ મળે સપોર્ટ. ભગવાને કોઈ દલિત, રજપૂત, બ્રાહ્મણ, વાણીઓ નથી બનાવ્યો, આ માણસે બનાવ્યો.
આ બધાથી ઉપર ઉઠી અને એક એવી વાત છે કે જેનાથી સૌ કોઈ પ્રગતિ કરી શકે છે. તમને 2 મહિના જુઓ, ખરેખર તો આજે આયોજકો કોણ, મારા મેનેજર જોડે વાત કોણ કરતું, આમની માટે એક જોરદાર તાળી પાડો, જોરદાર તાળી પાડો. સૌથી વધારે મારા તાળી અંતિમ વાત આખી ટીમ માટે. મારી તારીખો સેટ નથી થતી, 2 વાર મેં ના પાડી, પછી પૈસાની વાત થઈ, પછી પેલા મેનેજર સાલા બનાસકાંઠાનો માર ખવડાવે, પૈસા વિશે કહેતો નહીં તો આવવા પડે. માતૃભૂમિ ને માતૃભાષા માટે જે જીવે ને કદી દુઃખી ના થાય. આ મારી માતૃભૂમિ છે બનાસકાંઠા. એમને એટલો પ્રયત્ન કર્યો, તારીખો સેટ નથી થતી, મારે બાજુ 1000 માણસ હોય તો જવું એવું બધું અમારી ટીમે ગોઠવેલું. અહીંયા મને ખબર કે સિરો એમ 100 માણસ થાય તો ઘણું કહેવાય. તો એ ભાઈ કે ના જાણે એમ છોકરીને લગન, નાના સાહેબ ઓમ કરો તેમ લોહી પી ગયા ભાઈ. અને છેલ્લે આજની તારીખ સેટ થઈ અને બપોરે 1 વાગે, તમને નવાઈ લાગશે, હું 12:30 વાગે આવી ગયો તો આપ મહાન લોકો મોડા આવ્યા. હું તો આવીને જોશીજીના ફાર્મ હાઉસ પર બેઠો હતો. આ વાત કેમ કરું છું કે હું કેમ અહીંયા આવ્યો છું? બનાસકાંઠા વર્ષોથી પછાત કેવડાતું હતું. બનાસકાંઠામાંથી બહુ બધા લોકો આગળ ગયા છે. આપણો પ્રણવ મિસ્ત્રી તમે જુઓ, સેમસંગ માંથી માંડીને અત્યારે દુનિયામાં કેટલી બહુ બનાસકાંઠા એટલે કંઈ કહેવા જેવું નથી. આપણે એમાં કોઈ બધા નામ નથી ગણાવ્યા. પણ હું તમને કહેવા આવ્યો છું કે પૈસા કમાવા બહુ સહેલા છે, પણ એની લાયકાત કેળવવી અઘરી છે. અને લાયકાત એ કોઈ કસરત દંડ બેઠક કે હોશિયાર નથી થવાનું. 90% આવે તો જ હોશિયાર, નક્કા બાકીના નક્કામાં એવું નથી. પણ 10,000 વર્ષનો ભારતનો જે ઇતિહાસ હતો, 700 વર્ષ મોગલોએ શાસન કર્યું આ દેશ પર, 300 વર્ષ ક્રિશ્ચિયનોએ શાસન કર્યું આ દેશ પર, 1000 વર્ષ પછી પણ ગૌ ભક્તો અને સનાતન ધર્મીઓ 85% છે આ દેશમાં. આ આપણું ગૌરવની વાત છે. અને એમાં મોદી સાહેબ છેલ્લા 10-15 વર્ષથી જે કોશિશ કરી રહ્યા છે, આવું નવું જો 10 વર્ષ ચાલ્યું તો ડંકો છે બોસ આપણો. પણ જરૂર છે જે દેશ પાસે 60% યુવાનો છે એ યુવાન દિવેલ પીધેલો છે. એમાં એનો વાંક નથી, તમારો વાંક નથી, સિસ્ટમ સારી એવી છે. પણ એ સિસ્ટમમાં જવાની સિસ્ટમ બદલાઈ રહી છે ધીરે ધીરે. કેટલું બદલાય, આપણે બહુ ઓછો સમય મળ્યો. પણ હવે મને એમ છે કે આપણે કોના પુત્રો છીએ, અને આપણે તો ગુજરાતીઓ છીએ. દેશ આઝાદ થયો ત્યારે 2 ગુજરાતી હતા, ખબર છે? પટેલ ને ગાંધી. હાલે 2 મોકલ્યા છે સ્પેશિયલ, મોટા ભાઈ નાના ભાઈ છે ને. અને પછી પણ 2 ગુજરાતી જશે, એક હું છું ને એક હોતું છું સિરોહીમાં. આ પાવર ગુજરાતીમાં હોય. ગુજરાતી દિવેલ પીધેલો, હું શું કરું? રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે એ ગુજરાતી. તમારા જીવનના ટકાવારી એ તમારી સફળતાનું માપદંડ નથી. પણ તમે એક સારા માણસ બનો, સારા વ્યક્તિ બનો તો ઈશ્વર તમને 100% આપશે. ભગવાન તો દરિયો આપવા બેઠો છે, આપણે ભિખારીઓ ચમચી લઈને ઉભા છીએ. આટલું આપી દે ભગવાન કે તથાસ્તુ. સાલું માંગતા નથી આવડતું. તમે જુઓ, તમે ગૂગલમાં રીલ જુઓ ને તો તમે ગાડીઓના ફોટા જુઓ તો ગાડીઓના જ ફોટા આવે, નેતાઓના જુઓ નેતાઓના જ આવે, વિમોનના જુઓ વિમોનના જ આવે, છોકરીઓને જુઓ તો છોકરીઓના જ આવે, બોડી બિલ્ડર છોકરાઓના જુઓ તો એ જ આવે. તમે જે જુઓ ને એની જ રીલ પેલો મોકલે. તો બોલો ગૂગલને ખબર પડે છે કે આ માણસને શું જોવું ગમે છે, તો તમને એ જ મોકલે છે. તો ઉપર બેઠેલા પરમાત્માને ખબર પડે કે આને શું જોઈએ છે, તો તમને આપે કે ના આપે. પણ આપણને જ ખબર નહીં માં જોઈએ શું. કેમ જન્મ્યા? રોમ જોનારી ઈચ્છા, આવી ગયા. કેમ મરી ગયા ખબર નથી, રોમ બોલો ભાઈ, રોમ લઈ જાઓ. અત્યારે તો કોઈ મરી જાય તો ફોન કરો, પેલા પેલો ગયો તો કોઈ જાય નહીં કે કાઢે તો કહેજો, પછી જવાનું. આવા કોરા નપાવટ લોકો થઈ ગયા. મને જયારે ભાઈ વાત કરતા ભરતસિંહ કે ગામના વેપારીઓ આટલું બધું કામ કરે, ખરેખર સાહેબ આ પહેલું ગામ છે કે જો સફાઈ માટે કે ગૌ માતા માટે, બાકી તો એ બધું સંગઠનો કરતા હોય. આજે આ પ્રસંગ કર્યો તો 18 મણ ભેગી થઈને કરે. આ નાચ જાતે તો દાટ વાળ્યો ને. અને એટલે આ દેશ વેચાયો ને એનો લાભ લોકો લીધો. હવે આપણે વેચાવાની જરૂર નથી. ખેર બહુ મોટો વિષય છે, બહુ મોડું થયું છે. મારે પણ સાંજે 6:30 અમદાવાદ ગમે તેમ કરીને પહોંચવું છે એક બીજા પ્રોગ્રામમાં. પણ 2 કલાક આપણે બધું થોડું વહેલું મોડું ચાલ્યું. એનીવે, પણ તમે મને બોલાવ્યો, તમને નિરાશ કરીને નહીં જવું. ઘરમાં બૈરું નતું સાંભળતું, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. એવું યુટ્યુબ પર આવે લખેલું કે 2 કરોડ લોકો સાંભળે છે. 5000 પુસ્તકો વાંચ્યા, 100 કરોડપતિઓને મળ્યો, 100 સાધુ સંતોની પાછળ 6 મહિના ફર્યો. અને હું જે શીખ્યો એ આજે તમને કહેવા આવ્યો છું. દીકરા દીકરીઓ કરજો. તમારું જૂતું ને મારું મોઢું લખી નાખજો. ભાઈ રેકોર્ડિંગ કરે છે. હું કહું એ 5 વાતો કરજો, અને તમે ધારો એ ના થાય તો મને કહેજો. પણ કરવું નથી. હું શું કરું? લખવો ગાલી દેવાની. મારો મહાદેવ છે ને એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જોનમાં ના જાય. મરદ બનવું. તકલીફો મુસીબતો આપણને મજબૂત બનાવવા આવે છે, તોડવા નથી આવતી, મજબૂત કરવા.
મને મર્સિડીઝ આલતા પહેલા ભગવાન એટલી તકલીફો આપે, 100 ચેક રિટર્ન જતા સાહેબ મારા 93 થી 2003 10 વર્ષ માંગવા વાળાની લાઈનો, દાગીના વેચ્યા, ઘર વેચ્યા, પૂરું ના થાય. વ્યાજે આપવા વ્યાજે લાવતો એવા દિવસો જોયા, પણ ઉભો રહ્યો. મેં દારૂ નથી પીધો, મેં જુગાર નથી રમ્યો, મેં ખરાબ કામ નથી કર્યા, મેં કોઈ જોડે કશું નથી કર્યું. પરમાત્મા પરીક્ષા લે, ઉભો રહ્યો. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય તો ભગવાન ખુશ. આપણે હું દિવેલ પીધેલા ફરવાનું, હું શું કરું ભગવાન કે કાલ દે મોહે. 1984 માં મારું 12મું થયું, એટલે હું 12માં હતો. એટલો હોશિયાર છોકરો, આખા સ્કૂલમાં નંબર 1, 2, 3 માં આવું. સાયન્સ લીધું મેં તો ડોક્ટર થઈ ગયું. ગરીબી દૂર થઈ જાય, બધું ગોખી માર્યું. એને સોડિયમ કે પોટેશિયમ NH4 H હાઇડ્રોજન Ag સિલ્વર Ag મર્ક્યુરી સુપર Cl ક્લોરાઇડ Br બ્રોમાઇડ આયોડાઇડ, એનો તમને ખબર છે બધું તત્વો છે કેમિસ્ટ્રી. 54% આયા, ચેક રિટર્ન. બોલો, સૌથી હોશિયાર હતો, બધું જ આવડતું હતું, તો 54% કેમ આવ્યા? કેમ કે આજે સિહોરીમાં આ ગૌશાળામાં મારે સ્પીચ આપવા આવવાનું હતું, એટલે 54 આવ્યા. આપણા પ્લાન કરતા પરમાત્માના પ્લાન મોટા હોય છે. કોઈ દાડો ધંધો કરો, પરીક્ષા આપો, મારી સાથે આવું કેમ થાય? ભગવાન કે જખ મારો, જે થાય સારા માટે. પણ આ પાવર કેવી રીતે ટકી રહે એની વાત તમને કહેવી છે. બહુ ભારે ભારે શાસ્ત્રોની, ભારે ભારે વાતોથી જીવન નથી જીવાતું. પણ આજે દીકરા દીકરી તમને 5 વાતો કરીને જઉં છું. તમે જોજો તમારું જીવન ક્યાં પહોંચી જાય. પણ નક્કી તો કરવું પડશે. એ પરમાત્માને કહેવું તો પડશે કે મારે આ જોઈએ છે. એ જ ખબર નથી. બાપા કે ઓમ કર, બાઈ કે ઓમ કે, શિક્ષક કે ઓમ કે, સંજય બી તો કરું છું. આ 5 વાતો કરજો જે કોમન છે બધા માટે. જેને સુખી થવું છે, જેને પૈસા કમાવા છે, જેને ચહેરો બી, બાકી તો અત્યારે તમે લગ્નમાં જાય ને, લોકો 50 તોલા હોનું પહેરે, ફોટો હારો આપવો જોઈએ કે દાગીના પહેરવાથી ફોટો હારા આવતા. પૈસા તો હલકા લોકો, જુગારની ક્લબો ને દારૂવાળા જોડે હોય છે. સમાજ પ્રત્યેનું તમારું દાયિત્વ તમે કેટલું નિભાવો છો. આ દેશને હવે ખુદીરામ બોઝ, ભગતસિંહ, ગાંધીજી, પટેલની જરૂર નથી. હવે આ દેશ માટે મોદી જેવા જીવવા વાળા લોકોની જરૂર છે, કે જે પોતાના માટે કશું ના કરે પણ દેશ માટે 24 કલાક હાજર હોય. અને એ ભાવના ક્યાંથી પહેલા? તમે જુઓ, ઇઝરાયલ આટલો નાનો દેશ છે. ઇઝરાયલ કેવો દેશ છે? 57 દેશોની બજાવે છે. એક યોદ્ધો છે. એમ તમે અહીં બેઠેલા આજે દરેક દીકરા દીકરીઓ અને અહીં ગામજનો જે બેઠા છો, આ કઈ ખાલી વિદ્યાર્થીઓ માટે નથી, પણ સૌ માટે વાત છે. જો તમારે પ્રગતિ કરવી છે, પૈસા કમાવા છે, ધારો એ ઓટોમેટિક થાય એવું કરવું છે, તો હું તમને આજે 5 નિયમો આપીને જઉં છું. એ કરજો, તમારું જીવન બદલાઈ જશે. પહેલો નિયમ, જે કરો તે બેસ્ટ કરો. શું કરવાનું? આજથી જે કરીએ એ કેવું કરવાનું? સુંદર, બેસ્ટ. તમે જુઓ, મને હું જયારે ગાડી બાજુ ઉતર્યો તો મને નવાઈ લાગી. આટલા નાના ગામમાં આવો મંડપ. તમને કહું, આ માઇક વાળા ભાઈ માટે જોરદાર તાળી પાડો. આવું માઇક સિસ્ટમ નથી હોતું શહેરમાં. ખટારા જેવા માઇક હોય, કેમેરા વાળા ભાઈ 2 જણા ઘોડીઓ લઈને પેલા સેગડા બેગડા લગાવીને હું તો જોરદાર. ત્યાં એક માઇક નહીં, સ્ટેજ પર આવા સાઉન્ડ તો અમારે ત્યાં કોઈ હોતા જ નથી. મોનિટર ગાળા ફાડી જાય મારા. વચ્ચે ગાદલા, સરસ કાર્પેટ ને દીવો, બધું બેસ્ટ. આપણે સવારે ઉઠીએ ત્યાંથી સાંજ સુધી શું કરવા? સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ. એ ઈશ્વર તારો આભાર. ઉદાન ભગવાનને થેન્ક યુ કીધું ઉઠી? કોઈ નહીં કહેતું. એમાં શું કરી? ઉઠાડ્યા તો ઉઠાડ્યા. જેટલા હું જે હવે ઉઠતા જ નથી. એ ગયો. ઉઠીને તમે જે ઈશ્વરમાં માનતા એને થેન્ક યુ. મસ્ત નાહવાનું, રોજ નાહવાનું છે. આજ શિવલિંગ છે, આજ મહાદેવ છે, એને મસ્ત રાખવાનું, મસ્ત માથું ઓળાવવાનું, દીકરીઓ સરસ તૈયાર થવાનું. 2 જોડી કપડા હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે મરેલો જીવતો થઈ જાય. કારણ કે ગંદા સાલા તારામાંથી જ આવે છે, ચોથી બધી આવે. આપણી ગાડી હોય, સ્કૂટર હોય, સાયકલ ચકાટ રાખવાની. મારી સાયકલ હતી 40 રૂપિયાની એક, જેને મર્સિડીઝ. ટકાટ. સ્કૂલ જવાનું, 11 નો ટાઈમ હોય, 11:15 પહોંચી જવાનું. પરીક્ષા હોય, 3 કલાક પૂરા બેહી રહેવાનું. આવડે કે ના આવડે, ચોરી નહીં જ કરવાની. ચોરી કરીને પાસ થઈને ચોક એમને ચોક રખડવું, એના કરતા શી ખબર ભગવાને નપાસ થઈને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું હોય. સુરા ચોરી કરવી નહીં, કરાવી નહીં. જે કરો તે બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે, જવાનું જ નહીં. આ શું સાલા ઝુકેગા નહીં. કોઈ કથામાં આવ્યા છીએ? સ્મશાનમાં જઈએ તો ડાયાથી જવાનું, ચાલો આપણો નંબર લાગી જાય. આ તો કહેવાય પેલાની જતી રહી, તારી જતી રહે, જોર નાખી દે. કે પંચાયતો કુટ આખા ગામ એટલે અહીંયા એટલે સ્મશાન જવાનું છે કે આપણો નંબર લાગવાનો માટે હકડો હે. જે કરો તે બેસ્ટ કરો.
₹400 હોટલમાં નોકરી કરતો હતો ત્યારે મારી બાએ કીધું કે આપણે 4000 કામ કરવાનું, ભલે આપણો પગાર ₹400 હોય, ન ગમે તો છોડી દેવાની, પણ 400 માં 4000 કરીએ તો 3600 મહાદેવના ત્યાં જમા થાય ને થાય, અને 10-20-25 વર્ષે મહાદેવને જખ મારીને આલવું પડે. તમને કહું છું દીકરા દીકરીઓ, કાલ 10,000 પગાર હોય, 20,000 હોય તો 40,000 કામ કરજો, 40,000 પગાર હોય 50,000 કામ કરજો. 40,000 જે કરો એ તો મજૂરી છે, પણ ઉપર જે કરો એ તમારું જમા થાય છે ને એક દિવસે સંચિત કર્મ મળે છે ને. આ સફળતાનો પહેલો નિયમ. દીકરા દીકરીઓ જે કરો, કચરો વાળી આપણા જેવો કોઈ કચરો ના વાળવો છે. જે કરીએ બેસ્ટ કરો. રાત્રે હુઈ જઈએ પથારીમાં હોલ ના હોય, ઘેર જઈને ચપ્પલ કાઢીએ ભગવાન રામની પાદુકાન જેમ જ કાઢવાના, કે આપણે કોઈ રોમ જ છીએ. આપણે જે કરો તે બેસ્ટ કરો. આ પહેલું સૂત્ર છે જીવન. તમારો કંપાસ હોય તો પેન્સિલ, સંચો, રબર આ બધું હોવું જોઈએ. ઘેર ગયા દફતર અહીંયા, ચશ્મા અહીંયા, મોબાઈલ અહીંયા, આ બધું. તમે રોટલી વળો તો બધી એક સાઈઝ ની, તમે વાસણ ધો તો આપણે જ્યાં વાસણ ના ધોજો. આ બધું જ તમે જયારે બેસ્ટ કરો છો, ઈશ્વર એટલે ઐશ્વર્ય અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જયારે બધું બેસ્ટ કરો એટલે પરમ તત્વ સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે ઓને આલો, જેને તમે નસીબ કહો છો. નસીબ હોતું નથી. બે જાતના નસીબ. એક સીધું મુકેશ બિનનો જન્મ મળે, અને બીજા અમાર જેવી નોટો હોય કે સાયકલ પરથી મર્સિડીઝ સુધી પહોંચે. અને મર્સિડીઝ એ પણ સફળતા નથી. સફળતા એ છે કે હું મારા સમાજને કેટલો લાભદાયી થઉં છું. મારા મરવા પછી આ સમાજ મને કઈ રીતે ઓળખશે અને હું સમાજમાં કેટલો સુધારો કરીને જઉં, એ જીવનની સફળતા. આ તો બધા જુગારવાળા પાસે બી વગાડા તો એમ કોઈ બહુ મોટી સફળતા નથી. જે કરો તે બેસ્ટ કરો. આ પહેલો સૂત્ર. બીજું સૂત્ર, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા. તમે જે કોઈ ઈશ્વરમાં માનતા હો, ઈશ્વર તો એક જ છે, નિર્ગુણ નિરાકાર. પતંજલિ યોગ શાસ્ત્ર વાણી જજો, જે બધા મોટા બેઠા હોય, આ બધા એના સ્વરૂપો છે, પણ એ સ્વરૂપોની અંદર પરમ તત્વ તો કયું છે? એક જ છે. જુઓ, અહીંથી દિશા જવું હોય તો 42 કિલોમીટર લખેલું આવે, પછી 41 લખેલું આવે, પછી 40 આવે, પછી 39. એમ દિશા નજીક આવે ને તો 7, 6, 5, 4, પછી દિશા એટલે શું લખેલું આવે? શૂન્ય લખેલું આવે. તો બોલો કયો પથ્થર સાચો? 40 વાળો સાચો, 42 વાળો, કે 7 વાળો, કે 0 વાળો? બધા જ સાચા. જવાનું તો છે દિશા. તો આપણે જવાનું છે ઈશ્વર પાસે. ઈશ્વરમાંથી આયા છીએ તો એનો કોઈ સ્વરૂપ નથી, એના કોઈ રંગરૂપ આકાર નથી, પણ આ જે દેવી દેવતાઓ બધું છે ખોટું નથી, પણ મૂળ એ બધાની પાછળ તત્વ એક છે ને બધા માટે કેવો છે? 10 માળના બિલ્ડિંગ પરથી મોદી સાહેબ કૂદકો મારે, ખાલી 29માં લાવવા નહીં તો નીચે જ પડે. કોઈ બી પડે, હું પડું તમે બધા નીચે, કોઈ મોદી સાહેબ આમ ધીમે ધીમે પડે. કેમ? ગુરુત્વાકર્ષણ. જમીનમાં બધાને કેવી રીતે ખેંચે? હરખી રીતે. તો એ ભગવાન દેખાતો નથી પણ છે. આપણે બધા ઓક્સિજન લઈએ, રજપૂતોનો જુદા કલરનો હોય, બ્રાહ્મણોનો જુદા કલર, આપણો નથી, મુસલમાનો લીલા કલરનો. ઓક્સિજન આ ભગવાન. મારા ફોનમાંથી મારા બૈરાન ફોન કરું, બીજાને બૈરાન લાગે, સાચો નંબર હોય. આ ભગવાન. તો તરંગો દેખાતા નથી પણ છે. એક સેકન્ડમાં અમેરિકા વાત થાય તો પરમાત્મા દેખાતો નથી પણ છે, આપણી આજુબાજુ છે. ધર્મના ચોપડા લખે છે, રોજ મંદિરમાં જઈને ભીખ માંગવી નહીં, મંદિરમાં જવાનું, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. તમારા બેંકમાં 500 રૂપિયા પડ્યા હોય, તમે 5000 નો ચેક લખો પાસ થાય? બાપા મેનેજર હોય તો એ તો જમા હોય એટલું જ મળે. તો ભગવાનને આજે મને નોકરી મળી, તારો આભાર. આજે મને સ્કૂલમાં મજા આવી ગઈ, ભગવાન તારો ભૂલ થઈ, ભગવાન સોરી. બસ આટલું જ. પણ પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માંગે, આપણે મંદિરના તો બધા. તમે મંદિરમાં છે એટલે ભગવાન શું કહેવાય? એ ભિખારી આવ્યો, સાલો માગશે. ચાલાનું જમા તો છે અને હાલવું ચોથી ચાવી ખોવાઈ જાય ને, હે માતાજી ચો ગઈ, એટલે માતાજી ત્યાં ચાવી હોતવા જાય. કોણ થાય તું સાચો હોય તો આમ થજે, તો સાચો ને તું જૂઠો છે. જેને આપણને બનાવ્યા એને આપણે રોજ બનાવીએ છીએ. મેં તો ભગવાનને ચાદર ઉઠાડી, એટલે તારા બાપની હતી. ભગવાનને પસ્તાવો ના થવા દેતા કે તમને માણસ બનાવીને એને ભૂલ કરી શકાય. પ્રાઉડ ટુ બી હ્યુમન બીંગ. કોઈ ખોડ કાપડ બધું અપ ટુ ડેટ આપ્યું છે. ઈશ્વર તારો આભાર. એટલે બીજી વાત છે કે ભગવાન જે કરે તે સારા માટે. અને હું બધું બેસ્ટ કર્યા પછી બી નપાસ થઉં. મેં કોઈ છોકરા છોકરી પ્રેમ કરે, લગ્ન ના થયા તો કોઈ નહીં, હરી ઈચ્છા. મારી સાથે આવું કેમ થાય? ગાલને પ્લગ મૂકો. હવે તમારા શહેરમાં મોટા પ્લગ આવે, આખો હાથ જતો રહે. એટલે પહેલો નિયમ છે, આજથી આપણે બધા શું કરીશું? જે કરીશું તે. બૂટની દોરી બાકી તો બે બાજુ દોરીઓ હરખી હોવી. આટલું બેસ્ટ. નાનું નાનું
આઈબ્રો કરવાની, લિપસ્ટિક કરવાની, સરસ તૈયાર થવાનું, છોકરાઓ સ્પાઇકી બાઇકી કરવાના, બટન બે ખુલ્લા રાખવાના પણ પહોંચીઓ ના દેખાય તો, સિક્સ પેક હોય તો બટન ખુલ્લા રાખવાના, બાકી તો ચાડિયા જેવા ફરતા હોય. ત્રીજી વાત, તમારે જો સુખી થવું છે, પૈસા ફરીથી જો હું તમને કહું 5 સપ્ટેમ્બરે જન્મ હતો, 65 દિવસ હતો, પણ નાક પાછળ હતી એટલે ખાલી જબોન ખરાબ. આજથી આપણે બધા જે કરીશું કેવું કરીશું? બેસ્ટ કરીશું. આપણા સંડાસ બાથરૂમ આપણા રસોડાથી ચોખ્ખા હોવા જોઈએ, આટલું બેસ્ટ કરીશું. બધું બેસ્ટ કર્યા પછી પરીક્ષાની તૈયારી કર્યા પછી જે પરિણામ આવે ઈશ્વર પર શ્રદ્ધા કે એ જે કરશે એ યોગ્ય. જો એ 54% ના આવ્યા હોય, ધીરાના ધંધામાં નુકસાન ના થયું, 10 વર્ષ ચેકો રિટર્ન ના થયા હોય, તો આજે સંજય રાવલને કોઈ ઓળખતું બી ના. બોલો જે થયું સારું થયું ના થયું? માટે કોઈ દાડો દિવેલ પીધેલા ફરવું કેમ આમ થયું? ભગવાન કે જગ મારું. ત્રીજી વાત જેના માટે હું ખાસ આજે આવ્યો છું, જેના માટે 2600 પ્રોગ્રામ કરે, તમારે સુખી થવું છે, સફળ થવું છે, કાલ સવારે જીવન બદલાઈ જાય એવું કરવું છે, તો ત્રીજો નિયમ છે રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો છો? ખાલી હાથ ઊંચો કરો, નાના મોટા બધા કેટલા લોકો લાગે? વેરી ગુડ. આટલા લોકો જો ફોટો પડાવીશ, આમ તો 10,000 લઉં છું પણ ફ્રી આપણે. અને જે લોકો નથી લાગતા એમને સમજી જવાનું કે તમારી પ્રગતિના કોઈ સ્કોપ નથી, બજાર સુપર લાવવાનું, મોકું રાખીને કીકો મારવાની, જિંદગી પૂરી. કેમ? આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે આપણી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે આપણી પ્રગતિ થાય. ખાલી મા બાપ. ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં હોચો ને તંબુરો નહીં મળે. મા બાપ થી મોટો દેવ નથી અને મા બાપ થી મોટું પૂજનીય વિશ્વમાં કોઈ છે જ નહીં. આપણે સાલા થવું છે સુખી, થવું છે પૈસા કમાવા છે, ઘરમાં મા બાપ દુખી છે, મા બાપને સામે બોલીએ. દીકરા દીકરીઓ અને મોટાઓને બી કહું છું, બહુ દુઃખ થયું આજે 5-7 હાથ જોઈને, પણ બીજી વાર આનો સુધારો કરી દઈશું. 7000 વાર એક માં આપણો પીછવાડો સાફ કરે છે. કેટલી વાર સાફ કરે? એક દાડામાં 10 વાર સંડાસ બાથરૂમ કરીએ, એક વર્ષમાં 3000 વાર થાય, 2 વર્ષમાં 7000 વાર આપણું પીછવાડું ધોવે ને, ત્યારે આપણે ચોખ્ખા થઈ. આખી રાત બહેનું હુંકું કરે, બાળો ત્યાં લંગોટોની લાઈન લગાડેલી હોય, એ માને આપણે પગે ના લાગીએ? બહુ દુઃખ થાય. આ ભારતની જે પ્રગતિ અટકી ગઈ ને એનું કારણ કે મા બાપને પગે પડવાનું આપણે બંધ કરી દીધું. હાલ આ નેતાઓને પગે લાગીએ, સંતોને પગે લાગે, પથ્થરોને લાગીએ ને ઘરમાં જીવતા ભગવાનને લાગીએ. ભગવાન કે સાલા તું ભિખારી છે. આ દેશનો પાયાનો નિયમ હતો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ. આ માતા પિતાનું જે મહત્વ હતું એ ખતમ થઈ ગયું. સાહેબ બરોબર મારા વિડીયો સાંભળે લાગે, સવાર 5 વાગે નીકળું તો ડોસીના રૂમમાં જવાનું, એને પગે લાગવાનું. ઊંઘી ગઈ પગે તો જાય છે. મેં તું મુંબઈ કેમ જાય છે? મેં તું ટિકિટ પ્રોગ્રામ છે, કેટલા વાગે છે? મેં તો 8 વાગે. અરે 9 વાગે. મને કે કેમ વહેલો જાય છે? મેં તું વિમાન તો વહેલું હોય ને. ડોસી એટલા સવાલો પૂછે પણ ઓમ કરીને બધા જવાબ આપવાના, અને એક ના આલો તું સાલા મોટો થઈ ગયો. અરે બાઈક બોલ, બોસ ઇઝ બોસ. આપણે ભગવાન તારું કોઈ કામ નથી, મેં તને જોયો નથી, બધી વાર્તાઓ સાંભળી, પણ જીવતો ભગવાન તો આ બેઠો હે ને. તો બોલો સુખી થવું હોય તો મા બાપને પગે લાગવું જોઈએ કે ના લાગવું જોઈએ? અચ્છા તમે બધા ચાહો છો કે સિહોરીમાં હું ફરીથી કોક વાર આવી કથા કરવા ચાહો છો? તો પ્રોમિસ આપું છું ભાઈને કે વર્ષમાં એક વાર તમારા ગામમાં આવીશ, કોઈ બી કાર્યક્રમમાં. પણ રાતે બોલાવજો, મારી એકલાની કથા રાખજો, 3 કલાક મોજ કરશું આપણે. હું એ જીન્સ વાળો બાવો જ છું. પણ આજે તમારે મને એક સોગન ખાઈને આજે આપણે 20-22 જણનું સન્માન કર્યું. ગામના સરસ આટલા નાના ગામમાંથી આટલા બધા લોકો આવી જોબમાં લાગે એ બી બહુ કાબિલે તારીફ છે. આજે આપણે બધા નક્કી કરી કે આજથી મા બાપને પગે લાગશું. ગુજરી ગયા હોય તો ફોટાને લાગશું. કરીએ હે? ચલો બે હાથ ઊંચા કરો બધા. ભાઈ આ વિડીયો ઉતારી તું આવતા પાછળ તો ત્યાં જોવા જેવું. મારું છોકરો કોઈ નથી હવે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તારી માની સોગન જો ના લાગો તો. અચ્છા તમે બધા ઘેર પગે લાગશો ને? શું છેલા પૈસા નહીં મળે અને સહી તો ચોય નહીં કરું. ચાલો વાલીઓ વાલ્મીકી કદી થઈ ગઈ. દીકરા દીકરીઓ લાગજો, એમને ગળે મળજો, હક કરજો, આઈ લવ યુ કહેજો કે તમે અમને ખૂબ અમે ભૂલી ગયા આજ સુધી.
અને રોજ નક્કી કરજો કે ઘરમાંથી નીકળો એટલે પગે લાગીને જવાનું અને ઘરમાં આવીએ એટલે પગે લાગવાની. કોઈના બાપને તમારી જિંદગીમાં પગે નહીં લાગવું પડે એટલી તાકાત ભગવાન તમને આપે. ત્રણ પૈસાના લોકોને આપણે પગે પડીએ. તમારી પ્રગતિ આ તંબુરામાંથી થાય. આજથી આપણે સ્કૂલ જવા નીકળીએ, મા બાપને પગે લાગે. અને દીકરીઓ, તમને એક વાત ખાસ કહેવાયો છે. મારી 2 દીકરીઓ ને 2 મારા ભાઈની 4 દીકરીઓનો બાપ છું. મારો ભાઈ ગુજરી ગયો 2001માં એક્સિડન્ટમાં. પણ આજે અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ. તમને કહું છું ગોમને કે જોઈન્ટ ફેમિલીમાં રહેજો. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. લખી લો. મારી 4 દીકરીઓને જે કહ્યું તે તમને કહું છું બેટા, આજે મોબાઈલનો જમાનો છે. કાલ તમે મોટા થશો, લોકો આઈ લવ યુ જાત જાતનું બધું તંત્ર ચાલશે. પણ એક વાત તમને ન શિક્ષકો કહેશે ને મા બાપ કહેશે, હું કહીશ, મા બાપથી છાના માના કોઈ છોકરાને કદી મેસેજ કરતા નહીં. કેમ? એનું કારણ કહું. તમે જ્યારે મા બાપથી છાના માના કોઈ છોકરાને આઈ લવ યુ મેસેજ પ્રેમ કરવું, પછી ધીરે ધીરે તમે નાના છો, પણ આ બધું હવે બહુ ગંદકી ચાલુ થઈ ગઈ.